નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે આવી ગયા ફાર્મ ઉપર આજે 10 વાગે અને શિવાની ગૌ માતાના કરી લઈએ ભાઈઓ દર્શન. જય જય ગૌ માતા. તો બધી ગૌ માતા અને રાધા અને બધા મસ્ત બેઠા છે, ડાયજેક્શન કરી રહ્યા છે. દોસ્તો કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો વ્લોગ બસ 1 મિનિટનો વ્લોગ બનશે આજે, કેમ કે અચાનક જ કાલે રાત્રે મારી તબિયત બગડી ગઈ હતી. તો રાત્રે આખી રાત તાવ આવ્યો, સવારમાં વહેલા 5 વાગે વરસાદ હતો તો પણ ઉઠીને ગાયો દોવા આવ્યો અને અત્યારે ડૉક્ટર પાસે જઈને રિપોર્ટ કરાયો તો ભાઈ આવી ગયો ટાઇફોઇડ. અચાનક જ ટાઇફોઇડ આવી ગયો છે. તો અત્યારે 2 બોટલ ચડાવીને આવ્યો છું અને પહેલાં ભાઈ બધાને ઇન્ફોર્મ કરી દઈએ. તો ભાઈ 2 દિવસ 3 દિવસ કદાચ બ્લોગ નહીં આવી શકે તો મને માફ કરજો. જય ગૌ માતા. અને ગૌ માતાને આપણે પ્રાર્થના કરીએ જલ્દી સ્વસ્થ હું થઈ જાઉં અને જેમ બને એમ જલ્દી બ્લોગ આવી જશે. તો ભાઈઓ કદાચ 2-3 દિવસ બ્લોગ ના આવે તો મને માફ કરજો. કદાચ કાલ હું ટ્રાય કરીશ બ્લોગ બનાવવાનો, પણ કદાચ કાલે તબિયતે ડૉક્ટરે એવું કીધું છે કે 1-2 દિવસ 3 બાટલા ચડાવવા પડશે. તો ભાઈ મને વિશ્વાસ છે કે 1 બાટલા રેડી થઈ જાય. અને સખ્તાને કહું છું કે સખ્તો આવીને ફાર્મ બધું ધોઈ નાખશે. તો મિત્રો આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ અને જલ્દી નવા બ્લોગમાં મળીશું. તો ભાઈઓ કદાચ કાલે બ્લોગ આવે કે ના આવે તો ભાઈ માફ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ માતા તમને બધાને સુખી રાખે. ભાઈઓ જો ભાઈ આજે તો ઘરે આખો દિવસ સવારથી છો અને વરસાદ જબરજસ્ત પડ્યો. તમારે કેવો વરસાદ? મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને કદાચ કાલ 2 દિવસનો બ્લોગ ચાલુ થઈ જાય. તો જય ગૌ માતા, જય ગોપાલ. વરસાદ જબરજસ્ત આખો દિવસ પડ્યો આજે. તમારે કેવો વરસાદ? મસ્ત મજાની ભાઈઓ કોમેન્ટ કરી દેજો.